નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ. લાસ્ટ ટાઈમનો આપણો અધૂરો જે ટોપિક હતો સોડિયમના કેટલા અગત્યના સંયોજનો, એમાં બે સંયોજન વિશે આપણે બહુ સરસ રીતે શીખેલા હતા. જેમાં પહેલું હતું સોડિયમ કાર્બોનેટ, જેને આપણે વોશિંગ સોડા કહેતા હતા, અને બીજું હતું NaCl, જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ. હવે એની અંદર જ આપણે જો આગળ વધીએ તો ત્રીજી વસ્તુ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એની સાદી ભાષામાં આપણે કોસ્ટિક સોડા કહેવામાં આવે. તો જેમ આગળની પ્રોસેસમાં આપણે બનાવટ, ત્યારબાદ એના ગુણધર્મો અને ત્યારબાદ એના ઉપયોગની વાત કરીએ, તો એવી રીતે આપણે આજે આ ટોપિકમાં પણ એવી રીતે વાત કરીએ. તો સૌપ્રથમ જોઈએ આપણે કોસ્ટિક સોડા હોય એની બનાવટ કેવી રીતે કરવામાં આવે. તો પહેલો આપણે ટાઇટલ લગાવો બનાવટ. તો કે કોસ્ટિક સોડા બનાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ અવેલેબલ છે, પણ એમાંથી સૌથી વધારે જો કોઈ પદ્ધતિ ઉપયોગ થતી હોય મિત્રો, તો એ પદ્ધતિ છે એને એક સ્પેશિયલ નામ આપવામાં આવે છે, જેને કહેવામાં આવે છે કાસ્ટનર કોલનર પદ્ધતિ. જેમ સોડિયમ કાર્બોનેટ બનાવવા માટે આપણે સોલ્વેની પદ્ધતિનું નામ યાદ રાખ્યું હતું, એમ અહીંયા યાદ રાખવું કે કાસ્ટનર કોલનર પદ્ધતિ. આ પદ્ધતિની અંદર આ પદ્ધતિમાં જો આ એક પદ્ધતિ નથી, પણ આ પદ્ધતિ એટલા માટે આપવામાં છે કાસ્ટનર કોલનર છે ને, એ એક પ્રકારનું સેલ છે, એક પ્રકારનું સેલ. જેમ કે આપણે સુકો કોષ કહીએ, જેમ કે આપણે ગેલ્વેનિક કોષ કહીએ, એમ કોષ છે એમ એક પ્રકારનું કાસ્ટનર ગેલ્વેનિક એક પ્રકારનો એક કોષનો ઉપયોગ થાય છે. હવે આ પદ્ધતિ કેવી રીતે બને? આ કાસ્ટનર કોલનર પદ્ધતિમાં કરવામાં શું આવે તો કે આ પદ્ધતિની અંદર તમારે એક આવી રીતે પાત્ર લેવાનું છે. આવી રીતે આપણે પાત્ર લેશું અને આ પાત્રની અંદર બે આપણે વિદ્યુત ધ્રુવો ઉપાડવાના છે. એક વિદ્યુત ધ્રુવ છે એ આપણે આવી રીતે માની લો ઉપાડીએ અને એને બેટરી સાથે જોડીએ, અને બીજો વિદ્યુત ધ્રુવ છે એને આવી રીતે ઉપાડીએ. એટલે કે બે અલગ અલગ કલર કરવાનું મુખ્ય કારણ એવું છે કે બંને અલગ અલગ વિદ્યુત ધ્રુવો છે. અને આ વિદ્યુત ધ્રુવની વાત કરવામાં આવે તો એક છે કેથોડ અને એક હશે એનોડ. હવે કેથોડ હોય ને મિત્રો, એ અહીંયા મર્ક્યુરીનો બનાવવામાં આવે. એટલે કે આ જે કેથોડ છે એ કોનો બનેલો છે તો કે મર્ક્યુરી ધાતુનો બનેલો છે. એટલે કે કાસ્ટનર કેલર જે પદ્ધતિ છે એમાં જે વિદ્યુત ધ્રુવો ઉપયોગ કરવામાં આવે છે, તો વિદ્યુત ધ્રુવો કેના હોય છે? કેથોડ હોય તો કેનો હોય છે? મર્ક્યુરીનો. અને એનોડ હશે તો એનોડ છે મિત્રો એ કાર્બનનો બનાવવામાં આવે. તો અહીંયા જો પહેલી વસ્તુ લખીએ કે આ પદ્ધતિની અંદર એક તો આની અંદર ઉપયોગ શું થાય છે, તો આ પદ્ધતિમાં વિદ્યુત વિભાજનનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં વિદ્યુત વિભાજનનો ઉપયોગ થાય છે. હવે વિદ્યુત વિભાજનનો ઉપયોગ થાય છે મતલબ કે આની અંદર હવે શું કરવામાં આવે છે કે આ બે ઇલેક્ટ્રોન તમે જેવા અંદર જે વિદ્યુત ધ્રુવો અંદર લગાવી દીધા છે, એ વિદ્યુત ધ્રુવો લગાડ્યા પછી આની અંદર તમારે દ્રાવણ ભરવાનું છે. અને આ દ્રાવણ કેવું ભરવાનું છે તો કે આની અંદર જે દ્રાવણ ભરો છો એ આ દ્રાવણ કેવું છે તો કે આ દ્રાવણ છે એ NaCl. આ દ્રાવણ કેવું હોય છે? NaCl નું હોય. એટલે કે કાસ્ટનર કેલર પદ્ધતિની અંદર એક આપણે કોષ એવો રચના કરવાની છે જેની અંદર વિદ્યુત ધ્રુવો છે એમાં કેથોડ છે એ મર્ક્યુરીનો બનવો જોઈએ અને એનોડ કેનો બનવો જોઈએ? કાર્બનનો બનવો જોઈએ. અને અંદર વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ લેવામાં આવે છે, દ્રાવણ અહીં NaCl નું લેવામાં આવે છે. હવે જેવો એને બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે આની અંદર પોતે શું થશે? વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ થશે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓને કારણે આપણને આની અંદરથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ડાયરેક્ટ બનતો નથી, તો આમાં શું થતું હશે તો કે આની આ પદ્ધતિની અંદર જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે એમાં બે વસ્તુ આપણે લીધી છે. જ્યારે વિદ્યુત વિભાજનની વાત આવે તો ત્યારે એનોડ અને કેથોડ પર કાંઈક પ્રક્રિયાઓ થતી હોય છે. તો અહીંયા એનોડ અને કેથોડની વાત કરવામાં આવે તો અહીંયા આપણે લીધો છે કેથોડ અને બીજો લીધો છે એનોડ. હવે એનોડ ઉપર શું થતું હોય તો વિદ્યુત દ્રાવણ કેવું છે તો કે NaCl નું છે. દ્રાવણની અંદર આવી રીતે Na+ અને Cl- આપણે નાખતા છે. હવે એનોડ ઉપર શું પ્રક્રિયા થશે તો કે એનોડ ઉપર જે આ ક્લોરીન છે એ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. પોતે એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે અને એમાંથી ક્લોરીન વાયુ બનાવશે. એમાંથી શું બનાવશે? ક્લોરીન વાયુ. અને એનોડ ઉપરથી શું મળશે? અહીંયા આપણે ક્લોરીન વાયુ મળશે. પણ કેથોડ ઉપરની પ્રક્રિયા જોવામાં આવે તો કેથોડ જે ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાવેલો હોય એ જ ઇલેક્ટ્રોન અહીં સોડિયમ બન્યું. એ ઇલેક્ટ્રોન સોડિયમ બન્યું અને
સાથે ઇલેક્ટ્રોડ કેવો છે તો કે મર્ક્યુરી હોય. તો આ મર્ક્યુરીના ઇલેક્ટ્રોડ સાથે આ સોડિયમ છે એક પ્રકારનું સંકીર્ણ બનાવી નાખે છે જેને કહેવામાં આવે છે સોડિયમ સરંજ. એને Hg ઘણી વખત લખાય છે. શું બને છે? સોડિયમ સરંજ બને છે. તો ખાસ યાદ રાખજો ક્લાસ્ટર કોલર પદ્ધતિ જે છે ક્લાસ્ટર કોલર પદ્ધતિ છે એમાંથી ડાયરેક્ટ તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળતો નથી, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે પહેલા તમારે આ પદ્ધતિથી વિદ્યુત વિભાજનની પદ્ધતિ તમારે ફોલો કરવી ખૂબ જ જરૂરી છે. ફોલો કરશો પછી બનશે શું? એને એટલે કે સોડિયમ સરંજ બનશે. હવે સોડિયમ સરંજ બની જાય પછી આને તમારે પાણી સાથેની પ્રક્રિયા કરાવવાની છે, એટલે કે જળ વિભાજન કરવી આપણે. એટલે કે આ જે સોડિયમ સરંજ બને છે એ આ સોડિયમ સરંજનું પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે 2 મોલ લઈ લઈએ તો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી તમને 2 મોલ NaOH મળે છે. બીજું અહીંથી મર્ક્યુરી છૂટો પડશે અને અહીંયા શું થાય છે 2 મોલ તમને શું મળશે? Na2 મળશે. 2 મોલ પાણી અને એ અહીંથી શું મળશે? પાણીમાંથી છૂટું પડશે. પાણી એટલે એવું પાછું મળશે. એટલે કે સોડિયમમાંથી શું મળશે? 2 મોલ NaOH સોરી અહીં હાઇડ્રોજન વાયુ મળશે. અહીંથી શું મળશે? હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તો આપણે બીજું કંઈ નહીં પણ અહીંયા જુઓ તમે અહીંયા છૂટું શું પડે છે તો કે NaOH જેને આપણે શું કહીએ કોસ્ટિક સોડા કહીએ છીએ. તો આ પાસ્ટરલ કોલર પદ્ધતિ છે એ કોસ્ટિક સોડા બનાવવા માટે સૌથી અગત્યની પદ્ધતિ છે. હવે આ કોસ્ટિક સોડા બની ગયા તો કોસ્ટિક સોડા બન્યા પછી એનો ગુણધર્મો કેવો હોય કેમ ખબર પડે? કોસ્ટિક સોડાના ગુણધર્મો કેવા છે કેમ ખબર પડે? તો હવે વાત કરીએ એના ગુણધર્મો. તો કોસ્ટિક સોડા જે મિત્રો બને છે એ કોસ્ટિક સોડા છે એક તો ઘન સ્વરૂપે હોય છે. કેવા ઘન હોય છે? તો કે પારભાષક ઘન હોય છે. કેવો હોય છે? પારભાષક ઘન પદાર્થ છે. પારભાષક એટલે અંશત આરપાર જોઈ શકાતું હોય કેવો ઘન એટલે પ્યોર. જો કાચ હોય તો એને સંપૂર્ણ આપણે આસપાસ જોઈ શકીએ છીએ તો એને શું કહેવાય? પારદર્શક કહેવાય. પણ અમુક એવું હોય છે કે બોર્ડની પાછળ આપણે જોયું તો દેખાતું નથી એને શું કહેવાય? અપારદર્શક. અને અમુક એવું હોય છે થોડું ઘણું જોઈ શકાય તો એને પારભાષક કહેવાય. એવી રીતે ત્યાંનો પદાર્થ જ્યારે ઘન બને ત્યારે કેવો હોય છે? પોતે પારભાષક હોય છે. બીજી વસ્તુ આ પાણીમાં દ્રાવ્ય હોય છે. પોતે પાણીમાં પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. અને પાણીમાં જ્યારે દ્રાવ્ય બને ત્યારે ખૂબ જ આલ્કલી બને છે. એટલે કે શું બને? આ પાણીની અંદર જ્યારે દ્રાવ્ય થાય છે ત્યારે પોતે પાણીમાં તે આલ્કલી દ્રાવણ બનાવે છે. પોતે પાણીમાં શું કરશે? અહીંયા આલ્કલી દ્રાવણ બનાવશે. તો કે એક તો પારભાષક છે, પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં પોતે આલ્કલી દ્રાવણ બનાવે છે. એટલા માટે આ સ્વભાવે બધે કેવો હોય છે? બેઝિક હોય અને ખૂબ જ મજબૂત બેઝ હોય છે. જેમ કે પ્રબળ બેઝ. તો આ એક શું હોય છે? આલ્કલી હતો. તો આ કેવો છે? પ્રબળ બેઝ છે. સ્વભાવે કેવો છે? પ્રબળ બેઝ છે. પછી જો આની વાત કરવામાં આવે તો ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થ એટલે ગલન બિંદુ હોય. આને લગભગ 591 કેલ્વિન તાપમાને તમે ગરમ કરો ને ત્યારે પોતે તે પીગળે છે. કેટલા? 591 કેલ્વિન તાપમાને એને ગરમ કરો ત્યારે પીગળે છે. તો આ એના ગુણો વધુમાં આ જે છે એ વાતાવરણના CO2 સાથે પોતે પ્રક્રિયા કરે છે. વાતાવરણમાં રહેલા CO2 સાથે પ્રક્રિયા કરી એટલે આપણી પાસે શું છે? કોસ્ટિક સોડા છે. તો આ કોસ્ટિક સોડા છે એ જ્યારે વાતાવરણમાં રહેલા CO2 સાથે પ્રક્રિયા કરી અને આમાંથી સોડિયમ કાર્બોનેટ બને લાગે છે. પ્રક્રિયા બેલેન્સની પણ શું બને છે? આપણે ખાસ યાદ રાખજો શું બને છે? સોડિયમ કાર્બોનેટ બને છે. તો કે આમાંથી પણ આપણે સોડિયમ કાર્બોનેટ પણ બનાવી શકીએ છીએ. તો આ એના જનરલ જે એના ગુણધર્મો હતા એની વાત કરવામાં આવે છે. હવે જો એના ઉપયોગોની વાત જોવામાં આવે તો આનો ઉપયોગ ઘણો બધો વધારે છે. આનો ઉપયોગ ઘણો બધો વધારે છે. આમાં પહેલો જો ઉપયોગ જોવામાં આવે તો આનો પહેલો ઉપયોગ એવો છે કે સાબુ બનાવવાની અંદર આનો ઉપયોગ થાય છે. પછી રસાયણો ઘણા બધા સાબુ બનાવવા માટે તો મુખ્ય ઘટક છે
સાબુ બનાવવા માટે, બીજા ઘણા બધા રસાયણો બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. પછી આપણે કોઈ ઘણા બધા રસાયણોમાં વાત કરીએ તો શું આવે તો કે સોડિયમ કાર્બોનેટ. આ જે આપણે રસાયણો બનાવ્યા છે ને સોડિયમ કાર્બોનેટ, એમાંથી બધી વાત કરીને હોય છે. તો આપણે રસાયણો બનાવવા માટે પણ ઉપયોગી છે પોતે. બીજું આનો ઉપયોગ છે એ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં થાય છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં અંદર પણ ખૂબ જ વધારે પ્રમાણમાં કોસ્ટિક સોડાનો ઉપયોગ થતો હોય. એવી જ રીતે આપણા વિસ્તારમાં જે બોક્સાઇટ મળે છે તો બોક્સાઇટના શુદ્ધિકરણમાં પણ બોક્સાઇટના શુદ્ધિકરણમાં પણ પુષ્કળ પ્રમાણની અંદર કોસ્ટિક સોડા છે એનો ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત કાગળ, કાપડ આ જે ઉદ્યોગો છે એમાં ઉપયોગી થાય છે. કાપડ ઉદ્યોગ હોય, કાપડ ઉદ્યોગ હોય, આની અંદર પણ ઉપયોગ થાય છે. બીજું ચરબી અને તેલના ઉત્પાદન. જો આમ તો ઘણા આપણે જે જનરલી જે ઉપયોગ થતા હોય એવા ઉદાહરણ આ સિવાય ઘણો બધો ઉપયોગ આનો છે. તો ચરબી અને તેલના ઉત્પાદનમાં થાય છે. બીજું કે જ્યારે સંશ્લેષિત રેસા બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. સંશ્લેષિત રેસા બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. કાપડને મુલાયમ બનાવવામાં, કાપડ ઉદ્યોગમાં કાપડને સુવાળું બનાવવામાં, કાપડને સુવાળું બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. અને આવી રીતે પોતે પ્રયોગશાળામાં પણ પોતે પ્રક્રિયા તરીકે ઉપયોગ થાય છે. અને વધુ માહિતી આવે છે પ્રયોગશાળામાં તો આ એના ઉપયોગો છે. આ સિવાયના ઘણા ઉપયોગો તમારા બુકની અંદર વધારે આપેલા છે, તમે જોશો એટલે તમને સમજાઈ જશે. તો કે ખાસ યાદ રાખવાનો ઉપયોગ તો સાબુ બનાવવામાં, ઘણા બધા રસાયણો બનાવવામાં ઉપયોગ થાય છે. આપણે એક ઉદાહરણ જોઈએ એમાં સોડિયમ કાર્બોનેટ, આ સિવાય ઘણા બધામાં ઉપયોગ થાય છે. બીજું પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, બોક્સાઇટના શુદ્ધિકરણમાં, કાગળ અને કાપડ ઉદ્યોગમાં પણ આનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. પછી ચરબી અને તેલની બનાવટ છે. ચરબી અને તેલ એટલે કે જ્યારે વનસ્પતિ ઘી આપણે બનીએ છીએ તે પ્રકારની ચરબી છે. તો વનસ્પતિ ઘી છે એ બનાવવાને જેને આપણે ડાલડા ઘી કહીએ છીએ. તો એ વનસ્પતિ ઘી બનાવવાની અંદર પણ આપણે કોસ્ટિક સોડાનો ઉપયોગ કરીએ છીએ. સંશ્લેષિત રેસા બનાવવાની અંદર આપણે કોસ્ટિક સોડાનો ઉપયોગ કરીએ છીએ. કાપડ હોય તો કાપડને સુવાળું કેવી રીતે બને તો એ બનાવવા માટે પણ આપણે વધારાનો કોસ્ટિક સોડા નાખીએ છીએ. પ્રયોગશાળામાં પુષ્કળ પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ જે મિત્રો વાત હતી ને એ હતી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે જેને આપણે કોસ્ટિક સોડા કહીએ છીએ. અને છેલ્લો આનો પ્રકાર એટલે કે સોડિયમના કેટલાક સંયોજનોમાં છેલ્લો પ્રકાર એટલે વાત કરીએ આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને કહેવામાં આવે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે તો એને આપણે બીજું નામ આપવું હોય તો આને કહેવામાં આવે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નાખો. હવે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે કેવી રીતે બનાવવામાં આવે છે તો અહીંયા આપણે પહેલા આપણે વાત કરીએ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. જો કે આ એટલો બધો ટોપિક લેન્ધી નથી આપણા માટે, એટલે કે આ જે આગળના 3 ટોપિક છે એના કરતાં સાપેક્ષમાં નાનો છે. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના પોતાના ગુણધર્મોના હિસાબે એનું બીજું નામ આપવામાં આવે છે. મેં તમને થોડી વાત કરી, આપણે પછી વાત કરીએ. તો પહેલા આપણે જોઈએ સોડિયમ કાર્બોનેટ છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો કેવી રીતે બનશે તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને બનાવવા માટે માત્ર તમને ખબર હોય તો પહેલી પદ્ધતિ જોઈએ સોડિયમ કાર્બોનેટ. તો કે સોડિયમ આનું પહેલી તો બનાવટની વાત કરીએ તો આની બનાવટ છે એ તો કેમાંથી થાય છે તો કે સોડિયમ કાર્બોનેટમાંથી. તો કે સોડિયમ કાર્બોનેટ હોય Na2CO3 ની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી 2 મોલ NaHCO3 મળે છે. એમાંથી શું મળે છે સોડિયમ કાર્બોનેટ મળે છે. તો બનાવટની વાત કરવામાં આવે તો શું છે પોતે કે સોડિયમ કાર્બોનેટનું જ્યારે પાણી અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી આપણને લોકોને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. અને આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે મિત્રો એનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. હવે આનું એક ટ્રેડિશનલ નેમ છે, જેમ કે બધાનો આપણે વાત કરી ને જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે કોસ્ટિક સોડા કહીએ અને આપણે શું કહીએ કોસ્ટિક સોડા કહીએ. તો એવી રીતે આને પણ એક અલગ પ્રકારનું નામ આપવામાં આવે છે.
તો એ અલગ પ્રકારનું નામ કેવી રીતે આપવામાં આવે છે? તો કે જ્યારે માની લો કે એના ગુણધર્મોની વાત કરવામાં આવે, પહેલા આના ગુણધર્મોની વાત કરવામાં આવે છે, બનાવટ પછી વાત કરીએ આપણે ગુણધર્મો. તો આને ગુણધર્મો વાત કરવામાં આવે કે સોડિયમ કાર્બોનેટનો ટુકડો લઈએ અને આ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને હું અહીંથી ગરમ કરું, હું અહીંથી શું કરું છું? ગરમ કરું છું. હવે જેવો હું ગરમ કરીશ ને તો આમાંથી એનું વિઘટન થશે. આમાંથી એનું શું થશે? વિઘટન થશે. અને વિઘટન થઈ અને પોતે જેમ જેમ ગરમ કરો ને એમ આમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. એટલે કે આ જે પ્રક્રિયા છે, તમે જેમ NaHCO3 છે એને હું ગરમ કરતો જાઉં તો આની અંદરથી તમને ખબર છે કે શું છૂટું પડશે? આપણે બીજું જે છૂટું પડે છે આમાંથી આપણે કામ છૂટું પડશે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ પોતે કેવો હોય છે? વાયુ અવસ્થામાં. એટલા માટે આની અંદર તમે જુઓ ને તો આવી જે શું થઈ જાય? જાળી જાળી થઈ જશે. અને આ કાર્બન ડાયોક્સાઇડ આમાંથી શું થશે? આમ છૂટો પડશે. એટલે કાર્બન ડાયોક્સાઇડ પોતે શું કરશે? હવા સ્વરૂપે છે પોતે કેવો નીકળશે? અહીંયા બહાર નીકળશે. અને બહાર નીકળશે મિત્રો તો આ જે NaHCO3 છે એને બેકિંગ સોડા પણ કહેવામાં આવે. બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા. હવે આવું નામ શા માટે હોય? તો આવું નામ એટલા માટે કે આપણે જ્યારે કેક જોઈએ અથવા તો ઢોકળા જોઈએ તો તમે જુઓ ને તો એની અંદર શું એકદમ જાળી જાળી થઈ હોય. કારણ કે જ્યારે એને બનાવવામાં આવે ત્યારે એની અંદર શું હોય? વાયુ નીકળતા હોય. વાયુને કારણે એ જે એનું આખું જે ટૂંકમાં બંધારણ છે કેવું છે? જાળી જાળી જેવું થઈ જાય. તો એ ઢોકળા જેવું બંધારણ કોનું થઈ જાય? જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને તમે ગરમ કરો ત્યારે શું થઈ જાય? બધું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે પદાર્થમાંથી. એટલે આવી રીતે ટૂંકમાં જાળી જાળી થઈ જાય. અને એ જાળી જાળી થાય એટલા માટે એવું કહેવાય છે બેકિંગ સોડા. એને પછી નામ આપ્યું છે બેકિંગ સોડા. અને સાદી ભાષામાં એને શું કહીએ આપણે? ખાવાનો સોડા કહેવામાં આવે છે. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? ખાવાના સોડાની અંદર. આપણે જે પણ ખાવાનો સોડા ઉપયોગ કરીએ છીએ એ બધો મીઠો છે ને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. પછી આપણે જ્યારે એસિડિટી થાય છે ત્યારે ઈનો પીએ છીએ. તો ઈનો પીએ છીએ એમાં થોડા વધતા પ્રમાણની અંદર આપણે એસિડિટી એટલે શબ્દ શું થાય છે? અંદર આપણે એસિડ વધી ગયો છે શરીરની અંદર. હવે એને આપણે કેમિસ્ટ્રીના સ્ટુડન્ટો છીએ એટલે આપણે એને સારી રીતે સમજી શકીએ. અને પછી આપણે ઈનો પીએ છીએ તો એની અંદર શું હોય છે કે તમે જો કન્ટેન્ટ વાંચો તો એની અંદર કન્ટેન્ટની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજું શું હોય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો આ બે કેવા છે? તો કે બેઝ છે, મંદ બેઝ છે. એ શરીરની અંદર રહેલો એસિડનું શું કરે? તટસ્થીકરણ. એટલે થોડા સમયમાં આપણે ડકાર આવી ગઈ. એટલા કારણે શું તટસ્થીકરણ થઈને વાયુ ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય આપણા શરીરમાંથી ડકાર માટે અને આપણે શું એસિડિટી આપણે સારી થઈ. તો મિત્રો આની અંદર એ પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ આની અંદર. એટલા માટે આને શું કહેવામાં આવે છે? બેકિંગ સોડા કહેવામાં આવે છે. તો વધુમાં આની જો વાત કરીએ આપણે ઉપયોગોની તો આનો ઉપયોગ છે પહેલો ઉપયોગ તો પ્રયોગશાળામાં થાય. શું થાય છે? પ્રયોગશાળામાં થાય. બીજું એન્ટાસિડ બનાવવા માટે. એન્ટાસિડ બનાવવા માટે. એન્ટાસિડ એટલે આપણે કહીએ ઈનો. વેલ નોન એન્ટાસિડ એસિડનો જે પ્રતિકાર કરે એવી જે દવા છે એને શું કહેવામાં આવે છે? એન્ટાસિડ. તો આપણે વધારાનું યાદ રાખીએ એન્ટાસિડ તરીકે એટલે શું કહેશું આપણે? અહીંયા ઈનો બનાવીએ છીએ તો ઈનો બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ ચેપનાશક છે. પોતે કેવો છે? મંદ ચેપનાશક છે. અને આ મંદ ચેપનાશક હોવાથી એ ચામડીના રોગોમાં ઉપયોગ થાય છે. ક્યાં ઉપયોગ થાય છે? ચામડીના રોગોમાં. તો આ સૌથી વધારે જે ઉપયોગ છે મિત્રો એ કેની અંદર થાય છે? આની અંદર થાય છે. હવે એક નાનો એવો ટોપિક બાકી છે એ છે સોડિયમ અને પોટેશિયમના જૈવિક ઉપયોગ. એ આપણે એક નાનો એવો થોડીક આ ટોપિક લઈએ તો કે હવે એક ટોપિક નવો જોવાનો છે કે સોડિયમ અને પોટેશિયમના જૈવિક ઉપયોગ. હવે જો સોડિયમ અને પોટેશિયમના જૈવિક ઉપયોગ છે ને આમ જોઈએ ને તો આ એક ટોપિક બાયોલોજી છે. પણ આપણે કેમિસ્ટ્રીની અંદર સોડિયમ અને પોટેશિયમ ભણીએ છીએ તો પહેલા તો આપણે નોર્મલ એવી વાત કરીએ કે કોઈ પણ 70 kg વજન ધરાવતો હોય એવો સામાન્ય માણસ હોય એટલે કે હું અહીં વાત કરું આમાં માણસ છે એનું વજન કેટલું છે? 70 kg છે.
70 કિલોગ્રામ વજન ધરાવતો સામાન્ય માણસ હોય એની અંદર જો કે સોડિયમની વાત કરવામાં આવે ને તો 90 ગ્રામ સોડિયમ હોય. 90 ગ્રામ શું હોય? સોડિયમ રહેલું હોય. કોની અંદર? આ માણસની અંદર. પછી જો પોટેશિયમની વાત કરવામાં આવે તો 170 ગ્રામ જેટલું અંદર પોટેશિયમ શરીરમાં રહેલું હોય. નોર્મલ વજન કેટલો હોય? 70 કિલો હોય એવો જે વ્યક્તિ હોય એની અંદર 90 ગ્રામ જેટલો સોડિયમ મળે, 170 ગ્રામ જેટલો પોટેશિયમ મળે છે અને વધુમાં જો આપણે વાત કરવામાં આવે તો લગભગ 5 ગ્રામ જેટલું આયર્ન મળે છે Fe અને 0.06 ગ્રામ જેટલું એની અંદરથી કોપર જોવા મળે છે. તો આટલી ધાતુઓ આપણા શરીરની અંદર, બીજી ઘણી બધી ધાતુઓ હોય તો પણ એ ઓછા વધતા પ્રમાણમાં હોય છે, પણ સૌથી વધારે તમે જોશો ને તો સોડિયમ અને પોટેશિયમ છે. અને સોડિયમ અને પોટેશિયમ તમે જો ને સોડિયમ +1 હોય ને પોટેશિયમ પણ કેવો હોય? +1 હોય છે. આના કારણે આનો બીજો જો હવે છે ને થોડોક હું મૌખિક તમને ઉપયોગ કરી દેવાનો તો કે હવે આટલી વસ્તુ આપણા શરીરમાં રહેલી છે. બીજું આપણા શરીરની અંદર જો આપણા શરીરની અંદર જોવામાં આવે તો આપણા શરીરની અંદર રુધિર છે અને કોષ છે. તો કોષ માનો કે બે કોષ છે, આવી રીતે આ કોષ હોય, આ કોષની આસપાસ શું હોય? પ્લાઝ્મા રહે. કોષ રસ હોય. કોષની આસપાસ જે રસ હોય તો અહીંયા પણ Na+ અને Ka+ સ્વરૂપે અહીંયા રાખવામાં આવે છે. એટલે કે રુધિર પ્લાઝમાના અંદર પણ સોડિયમ અને પોટેશિયમ હોય. હવે આની જરૂરિયાત શા માટે છે? તો કે હવે જો મિત્રો આ કોષ જે છે તો કોષની અંદર છે તમને ખબર છે કોષની અંદર દ્રવ્યનું વહન થતું હોય. કોષની અંદર દ્રવ્યનું અથવા તો આયનનું વહન થાય છે. તો આયનોના વહન અથવા દ્રવ્યના વહનની અંદર સોડિયમ અને પોટેશિયમ છે એ ખૂબ જ મહત્વનો ભાગ છે. આમ જોઈએ તો બંને સરખા છે પણ બંનેના થોડા ઘણા કેરેક્ટરિસ્ટિક અલગ, થોડા ઘણા ઉપયોગો છે થોડા અલગ છે. બાકી સોડિયમ અને પોટેશિયમ ને રુધિર પ્લાઝમાની અંદર ઉપયોગ થાય છે અને સૌથી વધારે આપણે એનો ઉપયોગ અહીંયા કરીએ અને એટલા માટે તમે કોઈ પણ જ્યારે તમે બોટલ જ્યારે ચડાવવાની હોય, તમે જ્યારે કોઈ પણ અમુક ઇન્જેક્શન ચડાવવાના હોય ત્યારે બોટલ આપણે ડૉક્ટર ચડાવે અને બોટલની અંદર આપણે કોઈ પણ એક ઇન્જેક્શન નાખે. તો આ ઇન્જેક્શનની અંદર તમે જો બોટલ કેની હોય છે તો નોર્મલી તમે જોશો તો એ NaCl છે. નોર્મલી કેની હોય છે? NaCl ની હોય છે. તો આવી રીતે આ રુધિર પ્લાઝમાની અંદર ઉપયોગ છે. બીજા ઘણા બધા શરીરની અંદર આયનો. બીજું આપણું ચેતાતંત્ર છે. તો ચેતાતંત્રની અંદર તમને જે મેસેજ જે ટ્રાન્સફર થાય છે એ ટ્રાન્સફર પણ સોડિયમ અને પોટેશિયમને આભારી છે. અને બીજું આપણા શરીરની અંદર સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ ચોક્કસ હોય છે. દિવસમાં પ્રમાણ અલગ હોય, રાતના અંદર પ્રમાણને અલગ હોય. તો આ ચોક્કસ પ્રમાણને લીધે સોડિયમ અને પોટેશિયમ અથવા તો પોટેશિયમ અને સોડિયમ એના પંપ તરીકે ઉપયોગ થાય છે. શું થાય છે? આ એક શબ્દ છે સોડિયમ પોટેશિયમ પંપ. તમને સૌથી વધારે માહિતી સોડિયમ પોટેશિયમ પંપની જે છે બાયોલોજીમાં તમને શીખવા મળશે. તો એનું એટલે સોડિયમ પોટેશિયમ પંપ એટલે એક સાદી ભાષામાં કહીએ તો સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ કેવું હોય? બેલેન્સ જાળવી રાખવું હોય શરીરની અંદર. અને આપણા શરીરની અંદર જે છે એ નોર્મલ આપણે જે અવસ્થામાં રહેવા માટે જે હોય તો એના માટે જવાબદાર છે. તો આ જે વાત છે સોડિયમ અને પોટેશિયમના જૈવિક ઉપયોગો તો એ આપણે કેટલું એની અંદર વજન હોય છે, બીજું રુધિર પ્લાઝમામાં, બીજું ATPનું જે રૂપાંતરણ થાય આપણે શરીરની અંદર. તો આ બધી વસ્તુની વાત કરીએ તો આપણે સોડિયમ અને પોટેશિયમની અંદર. તો મિત્રો અહીંયા આપણે સમૂહ એક સંપૂર્ણપણે જોઈએ છે. સમૂહ એકની અંદર એના ઘણા બધા આપણે સંયોજનો જોઈએ. એની અંદર પણ ખાસ આપણે જે છે બરાબર એના જનરલ ગુણધર્મો જોઈએ, રાસાયણિક ગુણધર્મો જોઈએ અને પછી સોડિયમ એમાંનું પહેલું આપણે લીધું સોડિયમ. તો સોડિયમના ચાર જે જુદા જુદા જે સંયોજનો હતા એ આપણે જોઈએ જે આપણે વ્યવહારિક ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું લિથિયમ છે. તો લિથિયમ કેમ એનું વર્તણૂક છે બીજા કરતાં અલગ છે. તો એના વિશે આપણે નોર્મલી વાત કરી. તો મિત્રો અહીંયા આપણે સોડિયમને સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જો આના જૈવિક ઉપયોગો છે મેં ટૂંકમાં તમને કીધા છે. તમારી બુકમાં સરસ રીતે આપેલું છે અને તમે સરસ રીતે તમારો અભ્યાસ કરીને લખવાનું છે. તો મિત્રો આજે વાત કરી આપણા હોમવર્કની. તો આજે આપણે જે હોમવર્ક કરવાનું છે એ હોમવર્કના ક્વેશ્ચન શું લખવાના છે? તો કે એમાં એવું લખવાનું છે પહેલો ક્વેશ્ચન અહીંયા પહેલો ક્વેશ્ચન આપણે એવો લખવાનો છે કે NaOH ની બનાવટ સમજાવો. પહેલો પ્રશ્ન હતો. અને બીજો પ્રશ્ન એવો લખવાનો છે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ વિશે નોંધ કરો. અને ત્રીજો પ્રશ્ન આપણો છે સોડિયમ અને પોટેશિયમના જૈવિક ઉપયોગો. આ ત્રણ પ્રશ્નો મિત્રો તમારા સેટ નોટમાં લખવાના છે અને તમને જ્યારે કહે ત્યારે તમારે એને બતાવવાના રહેશે. હવે નેક્સ્ટ મળીશું ત્યારે આપણે સમૂહ 2 ની થોડો ઘણો જે ટોપિક બાકી છે એના વિશે વાત કરીશું. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.